તો આજે આપણે તમને જો ઇવનિંગમાં કંઈ ખાવાનું મન થાય હલકું, તો આ મસાલાવાળી ભાખરી સાથે ચા. તો ચા આપણે થોડી અલગ રીતે મૂકીશું. તો તમે કહેશો કે ચા ને ભાખરીમાં શું, પણ ચા આપણે થોડી અલગ રીતે મૂકવાના છે. અને મસાલા ભાખરી બનાવવાની રીત સૌથી બધાની અલગ અલગ હોય છે. તો તમે જોઈ શકો છો આપણે આજે બહુ જ સરસ મસાલા ભાખરી અને સાથે ચા એ પણ અલગ રીતે. તો ફ્રેન્ડ્સ જરૂરથી લાસ્ટ સુધી જોજો. તો તેના માટે મેં ખાંડ લીધી છે 2 થી 3 ચમચી. તમારે ચા મૂકવાની હોય એ પ્રમાણે તમારે ખાંડ લેવાની. તો મેં ખાંડને આ રીતે ધીમા ગેસ પર મેલ્ટ કરવાની છે. તો ફાસ્ટ ગેસ પર નથી કરવાની, આપણે ધીમા ગેસ પર જ કરીશું. જો ફાસ્ટ ગેસ પર કરશો ને તો ચાનો ટેસ્ટ બિલકુલ સારો નહીં આવે. તો આજે સ્મોકી ફ્લેવરવાળી ચા કે છે ને, બસ થોડો એવો ટેસ્ટ આવશે આમાં. સાથે ખાંડ મેલ્ટ થઈ જાય એટલે આપણે ચા એડ કરીશું 2 ચમચી. તો આ રીતે મસ્ત એવા બબલ્સ આવશે. પછી આપણે દૂધ એડ કરવાનું. તો દૂધને થોડું થોડું એડ કરતા જઈ અને મિક્સ કરતા જવાનું. જો એક સામટું એડ કરશો ને તો આવી રીતે લમ્સ થઈ જશે. એટલે આપણે થોડું થોડું એડ કરતા જવાનું છે આ રીતે, અને મિક્સ કરતા જવાનું. આ ચા રેગ્યુલર ચા કરતાં અલગ જ ટેસ્ટ આવે છે આનો. થોડું પાણી પણ એડ કરી દઈશું આપણે સાથે. અને થોડું આદું મેં ક્રશ કર્યું છે અને ઇલાયચી પાવડર એડ કરીશું. તો બજાર કરતાં પણ સરસ આપણી આ ચા બનીને રેડી થશે. તો ચા મસ્ત આપણે આવી રીતે ઉભરો લાવવાનો છે 2 થી 3 વાર. હવે ચા એકદમ ધીમા ગેસ પર રાખીશું, ત્યાં સુધી આપણે લોટ બાંધી દઈશું. તો ઘઉંનો લોટ લીધો છે મેં, એમાં મેં ઓઇલ એડ કર્યું છે આ રીતે. સાથે હલ્દી પાવડર, મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું, સાથે થોડો એવો ગરમ મસાલો અને મીઠું એડ કરવાનું છે. સાથે હાથેથી ક્રશ કરેલો અજમો એડ કરીશું. સાથે સુગર થોડીક એડ કરીશું. તો સુગર એડ કરવાથી છે ને ભાખરીનો ટેસ્ટ બમણો થઈ જશે, એકદમ મસ્ત આવે. કોઈ એવી પોતાની ફ્લેવર નથી હોતી, પણ એકદમ થોડી સુગર એડ જરૂરથી કરી જોજો એક વખત. થોડું થોડું પાણી એડ કરતા જઈ અને ટાઈટ આપણે ડો બાંધવાનો છે. બહુ ઢીલો પણ નહીં અને બહુ ટાઈટ પણ નહીં, એવો બાંધીશું આ રીતે. તમે જોઈ શકો છો. હવે અમે ભાખરીના ગુલ્લા કરી દીધા છે આ રીતે. તો તમારે જે સાઇઝમાં બનાવી હોય એ સાઇઝમાં તમારે ભાખરી કરવાની રહેશે. ભાખરી આપણે સરસ વણી લેવાની છે પહેલાં તો. તો હું અત્યારે શેપમાં કરીશ. આ રીતે ફોલ્ડ કરી અને આ રીતે બીજી સાઈડથી ફોલ્ડ કરી અને આ રીતે હું રેક્ટેંગલમાં કરી દઈશ. તો શેપ પણ સરસ લાગશે. અને બાળકોને જો આપતા હશો ને તમે લંચ બોક્સમાં, તો પણ એ લોકોને ખાવાનું મન થશે. તો બાળકોના તો બહુ નાટક હોય છે. તમે આ રીતે થોડું વેરિએશન કરો તો એ લોકો જલ્દીથી ખાઈ લેતા હોય છે. તો આ રીતે આપણે મસાલા ભાખરી મેં વણી લીધી છે. હવે મેં તવી મૂકી છે આયર્નની, એની પર આપણે શેકી લઈશું. તો ફાસ્ટ ધીમો ગેસ કરી અને આપણે એને શેકી લેવાની છે પરાઠાને. ઓઇલ એડ કરીશું, તમે ઘી પણ એડ કરી શકો છો. તો સવારના બ્રેકફાસ્ટમાં, ઇવનિંગમાં, બપોરે ઇવન તમે ખાઈ શકો છો આ. તો સરસ એવી ફૂલી પંચ આપણે જોઈ શકો છો. લોટ આપણો એકદમ મસ્ત બંધાયો છે. તો આ તમે સવારે જો છોકરા સ્કૂલ જતા હોય અને બનાવીને આપો તો પણ એ લોકો દૂધ જોડે સરસ એવા ખાઈ લેતા હોય છે. તો ગમે ત્યારે ઇવનમાં, હું તો કહું છું બ્રેકફાસ્ટમાં, આફ્ટરનૂનમાં, ઇવનિંગમાં તમે બનાવી શકો છો. ઇવન કંઈ બહાર ગયા હોય અને આવીને કંઈ ખાવાનું બનાવવાનું મન ના થયું હોય તો આ ચા સાથે ભાખરી કરી લો ને મસાલાવાળી, તો પણ સરસ એવું પેટ ભરાઈ જતું હોય છે. તો આ રીતે મેં બધી ભાખરી કરી અને શેકી લીધી છે. તો આ રીતે સરસ એવી ગોલ્ડન બ્રાઉનની શેકીશું આપણે. ચા સર્વ કરીશું આપણે. તો ફ્રેન્ડ્સ, મારી રેસિપીઝ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અરે ફ્રેન્ડ્સ, લાઇક તો કરો, લાઇકના પૈસા નથી. સાથે સબસ્ક્રાઈબ પણ કરી લેજો જો તમે નવા હોય તો મારી ચેનલ પર. સરસ આપણી ચા સાથે ભાખરી મસાલાવાળી પરાઠા સર્વ કરી દીધા છે આપણે. તો આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. ટેસ્ટમાં પણ બહુ સરસ આ પરાઠા લાગે છે, તમે ભાખરી કહો કે પરાઠા કહો.
અને ચા પણ આ રીતે ચોક્કસથી ટ્રાય કરજો. આપણે અલગ રીતે ચા બનાવી છે. તો ફ્રેન્ડ્સ, આ જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ.